कारण के एक ज माळानी वात थाय छे एटला माटे। आठमું છે ધેર આર, कारण के અહીં ડીસી શબ્દ આપેલો છે એટલે માટે ધેર આર નો ઉપયોગ થશે। ચાલો હવે આને પ્રશ્નાર્થમાં બનાવવાનું। પ્રશ્નાર્થમાં એટલે જેમ આપણે આ ધેર આર છે બરાબર, તો આપણે આર ને આપણે આગળ લઈ લઈશું અને ધેર ને પાછળ જવા દઈશું એટલે એ વાક્ય કેવું બની જાય પ્રશ્નાર્થ। તો બસ એવી રીતના જ કરવાનું છે। જેમ કે પહેલામાં આવશે આર ધેર, બીજામાં આવશે આર ધેર, ત્રીજામાં પણ ઇઝ ધેર આવશે, ચોથામાં ઇઝ ધેર બરાબર, પાંચમામાં આર ધેર, છઠ્ઠામાં આર ધેર, સાતમામાં આર ધેર અને આઠમામાં ઇઝ ધેર આવશે, કારણ કે એક વચન બહુવચનને અનુરૂપ જ લાગે બરાબર। 12મો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવીને યસ નોમાં લખવાનું છે। તો અહીંયા આપણે લખેલા છે, આપ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી દેશો, તમારા મિત્રોને શેર કરી દેજો અને લાલ બટન દબાવી દો। હજી પણ દબાવ્યું ન હોય સબસ્ક્રાઈબનું તો ફટોફટ